અરવલ્લી જિલ્લાની અંદર જ્યારે ભ્રષ્ટાચારે માજા મૂકી હોય તેમ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલીને બહાર આવી રહ્યો છે એ બાબત આપની સમક્ષ રજૂ કરું છું કે જે પ્રમાણે એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ સામે જે પ્રમાણે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે, હવે કોંગ્રેસ વાળા હર હંમેશ ભ્રષ્ટાચાર અને સરકારના કાન અને આંખ ખોલવા માટે હર હંમેશ અવાજ બુલંદ કરતા હતા કે લોકોને ન્યાય મળે અને ભ્રષ્ટાચાર ન થાય એવી બાબતો હંમેશ અમે વર્ષોથી રજૂ કરી રહ્યા છે। પણ આજે હેલોદર સીટના જિલ્લા પંચાયતના સદસ્ય સામે જે પ્રમાણે 2.5 કરોડ રૂપિયાનો આક્ષેપ થઈ રહ્યો છે કે ત્યાં જે પ્રમાણે ગ્રાન્ટો ફાળવણી બાબતમાં ગેરરીતિ કરવામાં આવી છે એવી લેખિત અને મૌખિક રજૂઆત એ જ સીટના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા આ બાબત લેખિત અને મૌખિક રીતે જે પ્રમાણે ડીડીઓ અને કલેક્ટરને કરવામાં આ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે સરકારને ફક્ત પોતાની ખુરશી ટકાવવામાં જ રસ છે। ભ્રષ્ટાચાર આટલો બધો બહાર આવતો હોય કોઈ પણ પ્રકારના જો પગલાં ન લેવાય તો લોકોને કઈ પ્રકારનો ન્યાય મળશે? સરકાર સામે મીટ લઈને બેઠી છે, પ્રજા તેમને ન્યાય મળશે? ભ્રષ્ટાચાર ન થાય, ઝેર જેવો ત્યાં નકલી અધિકારીઓ, નકલી ઓફિસો, આ જિલ્લાની અંદર શું થવા બેઠું છે ખ્યાલ નથી આવતો। એક તરફ બીજી બાજુ તમે જુઓ તો જિલ્લા પંચાયત ટિન્ટો સીટના સદસ્ય દ્વારા, ચેરમેન દ્વારા આંગણવાડીની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલી ફાલી ગયો છે અને પત્રકાર મિત્રો દ્વારા કોંગ્રેસ પાર્ટી દ્વારા વારંવાર અમે આઈસીડીએસ વિભાગની અંદર આંગણવાડીની અંદર વારંવાર રજૂઆત કરી કે આ ભ્રષ્ટાચાર રોકો, પણ અધિકારીનું જે પ્રમાણે શાસન ચાલી રહ્યું છે, અધિકારી રાજ જે પ્રમાણે ચાલી રહ્યું, ચૂંટાયેલા પ્રતિનિધિઓને આજે ફરજ પડી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિને લેખિત ફરિયાદ આપવી પડી કે આ પ્રમાણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, 1,000 રૂપિયાનું ઉઘરાણું થઈ રહ્યું છે, જે બાળકો માટે અન્ન આવે છે એ અન્ન પણ બાળકો સુધી ન પહોંચીને વચ્ચે જ ક્યાંક ખવાઈ જતું હોય એવું લાગી રહ્યું છે। આ ખૂબ દુઃખદ ઘટના કહી શકાય કે સરકાર ફક્ત પોતાની ખુરશીઓ ટકાઈ રાખવામાં રસ છે, ભ્રષ્ટાચાર જિલ્લાની અંદર હદ વટાવી દીધી છે, જાણે કે પાપનો ગળો છલકાઈ ગયો હોય ભ્રષ્ટાચારનો એ રીતે આજે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે પ્રમાણે આજે ભ્રષ્ટાચાર ફૂલી ફર્યો છે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સરકારના અધિકારીઓ જે બેઠેલા છે એમની સામે બાયો ચડાવી પડી છે। આ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે જે લોકો દ્વારા, લોકોના મત દ્વારા ચૂંટાય અને સરકારમાં બેઠેલા અધિકારીઓ એમનો અવાજ સાંભળવાનો હોય, આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ દુઃખી હોય એ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો ડીડીઓ સામે મોરચો મારવો પડ્યો। મને લાગે છે કે આ વહીવટ કઈ પ્રકારનો થઈ રહ્યો છે, ક્યાં આ ભ્રષ્ટાચાર ક્યાં સુધી પહોંચશે અને કઈ રીતે જો ચૂંટાયેલા પ્રતિનિધિ કામ ન થયું તો સામાન્ય નાગરિક જે છે, સામાન્ય લોકો છે એ શું આશા રાખશે આ સરકાર તરફ? મીટ લઈને બેઠી છે આ અરવલ્લી જિલ્લાની પ્રજા કે ક્યારે અમને ન્યાય મળે અને ક્યારે આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે।